शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે ધોરણ 7ના ગણિત વિષયની અંદર આપણે પ્રકરણ 7 વિશે અભ્યાસ કરવાના છીએ કે પ્રકરણ 7 ત્રિકોણની એકરૂપતા કે ત્રિકોણની એકરૂપતા કેવી હોય એના વિશે આપણે જે છે એ ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું. હવે તો કે ત્રિકોણ જે છે એના અલગ અલગ રેખાખંડો હોય છે, તેમજ ત્રિકોણના ખૂણા હોય છે, તેમજ ત્રિકોણની એકરૂપતા તેમજ ત્રિકોણની એકરૂપતાની શરતો જે છે એ અલગ અલગ હોય છે. તો કુલ ત્રિકોણની એકરૂપતાની 4 શરતો છે. પહેલી છે બાજુ બાજુ બાજુ. વિદ્યાર્થી મિત્રો સરખું સાંભળજો. પહેલી શરત છે 3 બાજુ એટલે કે બાજુ બાજુ બાજુ. બીજી છે બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. ત્રીજી છે ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો. અને ચોથી છે કાકબા. એટલે કાકબા એટલે શું થશે? તો કે કાકબા એટલે આપણને કાટખૂણો, પછી થશે કર્ણ અને પછી થશે બાજુ. તો આ જે છે એ આપણને ત્રિકોણની એકરૂપતા માટેની શરતો વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે સ્વાધ્યાય 7.1માં જોઈએ તો કે નીચેના વિધાનો પૂરા કરો. પહેલું છે બે રેખાખંડો એકરૂપ હોય ત્યારે શું થાય? તો કે બે રેખાખંડ એક સરખા હોય તો બંનેની લંબાઈ કેવી હોય? તો કે સરખી. તો અહીંયા આપણે એવું લખી શકીએ બે રેખાખંડોની લંબાઈ સરખી હોય. ત્યારબાદ બીજું, બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70 અંશ છે તો બીજા ખૂણાનું માપ કેટલું હોય? તો સામે સામેના ખૂણા કેવા હોય? તો કે સરખા હોય. એટલા માટે જે છે એ એક ખૂણાનું માપ જો 70 અંશ હશે તો સામેના ખૂણાનું માપ પણ કેટલા અંશ આપણને મળશે? તો કે 70 અંશ જ મળશે. ત્યારબાદ આપણને ત્રીજું આપેલું છે કે જ્યારે આપણે ખૂણો A બરાબર B એટલે કે ખૂણો A બરાબર B એમ લખીએ ત્યારે સાચો અર્થ શું થાય? તો કે અર્થ આપણે કઈ રીતના? તો કે આગળ માપ ખૂણો લગાડવો પડે એટલે કે માપ ખૂણો A અને માપ ખૂણો B એટલે કે માપ ખૂણો A અને માપ ખૂણો B જે છે એ કેવા છે? સરખા છે. ત્યારબાદ આપણને બીજો દાખલો આપેલો છે કે એકરૂપ આકારના બે ઉદાહરણો રોજિંદા જીવનમાંથી આપો. એકરૂપ આકાર એટલે કે એક સરખા આકારના એવા બે ઉદાહરણો આપવાના છે કે જે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોય. તો આપણે અભ્યાસલક્ષી લઈએ રોજિંદા જીવનમાં તો એક તો પાઠ્યપુસ્તક જ છે કે પાઠ્યપુસ્તક લઈએ તો આપણે શું કરી શકીએ? તો કે પેલું ઉદાહરણ લખીએ કે ધોરણ 7ની ગણિત તેમજ વિજ્ઞાનની પાઠ્યપુસ્તક. બેના આકાર કેવા છે? સરખા. સાઈઝ કેવી છે? સરખી. પછી બીજું લઈએ તો કે રોજબરોજના જીવનમાં આપણે શું ઉપયોગ કરીએ છીએ? કે તો પૈસા, તો ₹10ની નોટ. બે નોટ લખીએ.
પછી સિક્કા લઈએ તો કે રૂપિયા 2 અથવા 5 અથવા 1ના 2 સિક્કા. તો આ જે છે એ એકરૂપ આકારના જે છે એ ઉદાહરણો આપણે જોયા. હવે આપણે જોઈએ તો કે દાખલા નંબર 3 કે જો સંગતતા ABC એકરૂપ FED માટે ખૂણો ABC એક સમાન FED છે તો બંને ત્રિકોણના બધા અનુરૂપ ભાગ લખો. અનુરૂપ ભાગ લખવાના છે. ખૂણો A નો ભાગ કયો છે, ખૂણો B નો ભાગ કયો છે અને ખૂણો C નો ભાગ કયો છે. સામસામેના ખૂણા કેવા હોય છે? સરખા, એટલે કે એકરૂપ ભાગ લખવાના છે. એકરૂપ એટલે સામસામેના. તો પહેલાં તો આપણે શું કરવું પડશે તો કે ખૂણા A થી ચાલુ કરીએ. ખૂણો A એકરૂપ ખૂણો તો A ની સાથે કયો છે તો કે ખૂણો F. ખૂણો B સમાન ખૂણો E, ખૂણો C અને ખૂણો એની સામે આવશે D. તો આ જે છે એ આપણે એકરૂપ ભાગ લખ્યા. હવે બંનેને આપણે લખવા હોય તો AB તો FE, પછી BC તો ED અને ઊંધેથી લઈએ CA તો DF. તો અહીંયા પણ લખીએ એકરૂપ ભાગ અને ત્રિકોણના અનુરૂપો. તો અનુરૂપો આપણે લખીએ છીએ તો કે રેખા AB એકરૂપ રેખા FE, ત્યારબાદ રેખા BC એકરૂપ રેખા ED, ત્યારબાદ CA એકરૂપ DF. આ આપણે શું જોયું તો કે દાખલા નંબર 3 કે જેમની અંદર એકરૂપ ભાગ અને ત્રિકોણના બંને રેખા જેટલી હતી ABC અને FEDની એ આપણે લખી. હવે જોઈએ દાખલા નંબર 4. જો ત્રિકોણ DEF એક સૂત્ર ત્રિકોણ BCA હોય તો ત્રિકોણ DEFના નીચેના અંગોના અનુરૂપ ત્રિકોણ BCAના ભાગ લખો. આ બધાએ આપણને 4 ભાગ આપ્યા કે ખૂણો E, રેખા EF, ખૂણો F અને રેખા DF. આના ભાગ લખવાના છે. તો અહીંયા આપણે જવાબમાં લખીએ કે ત્રિકોણ DEF બરાબર એટલે કે એકરૂપ ત્રિકોણ BCA છે. હવે એમાં પહેલું લખીએ કે ખૂણો E શોધવો હોય તો એકરૂપ એનો ખૂણો કયો થશે તો કે Eની સામે ખૂણો શું છે તો કે C. પછી રેખા EF તો EFની સામે આપણને મળશે રેખા એકરૂપ CA. ત્યારબાદ ખૂણો F તો એની સામે એકરૂપ મળશે ખૂણો A. F છે એટલે અહીંયા શું મળશે A. ત્યારબાદ ચોથું DF એટલે કે રેખા DF એકરૂપ તો એની સામે એટલે કે DF છે એટલે એની સામે આપણને મળશે રેખા BA. તો આ આપણે શું જોયું તો કે ત્રિકોણ BCA અને ત્રિકોણ DEF એક સૂત્રતા જે ધરાવે છે એના આપણે દરેકના ભાગ લખ્યા. તો અહીં આપણે સ્વાધ્યાય 7.1 જે છે એ પૂર્ણ કરીએ છીએ કે જેમની અંદર આપણે પ્રશ્ન 1માં વિધાનો જોયા તેમજ પ્રશ્ન 2માં રોજિંદા જીવનના એકરૂપના આકારોના ઉદાહરણો જોયા.
તેમજ દાખલા 3ની અંદર જે છે એ ત્રિકોણના બધા અનુરૂપ ભાગો પણ જોયા અને દાખલા 4ની અંદર જે છે એમાં પણ આપણે ભાગો વિશે અભ્યાસ કર્યો. હવે જોઈએ 7.2. એમાં પ્રશ્ન પહેલો કે નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો? તો આપણને પક્ષ આપેલું છે, તેમાંથી કઈ શરત થશે એ આપણે જોવાની છે. તો આપણે 4 શરતો જે છે એ આગળ શીખી ગયા કે બાજુ, ફરીથી આપણે એક વખત રિપીટ કરી દઈએ છીએ કે બાજુ બાજુ બાજુ, બાજુ ખૂણો બાજુ, ખૂણો બાજુ ખૂણો, અને શું થશે છેલ્લું? તો કે કાટકોણ કર્ણ અને બાજુ. હવે તો કે પેલું જોઈએ તો કે કાંઈ નથી જોવાનું, બે જોવાનું છે. સરખું થાય છે તો બાજુ થશે. એક બાજુનો ખૂણો હોય તો ખૂણો, એક બાજુનો બાજુ હોય તો બાજુ, અથવા એક બાજુ જ હોય તો એને કાટકોણ અથવા કર્ણ કહેવામાં આવે છે. તો અહીંયા એસી બરાબર ડીએફ, તો અહીંયા પણ એસી છે, અહીંયા ડીએફ છે, એટલે બંને શું થયું? બાજુ સરખી. પછી એ બી અને ડીઈ, તો એ બાજુ પણ સરખી છે. એટલે અહીંયા આપણે લખતા જાશું કે એકરૂપતાની પહેલી શું થઈ? તો કે બાજુ, બીજી પણ બાજુ, અને ત્રીજી જોઈએ બીસી બરાબર ઈએફ, બીસી બરાબર ઈએફ, તો એ પણ શું થઈ? તો કે બાજુ. એટલે કે એકરૂપતાની બાજુ 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 ત્રણેય બાજુ છે, એટલે કે એ શરતના આધારે શું થશે? તો કે આપણે ઉપયોગ કરશું. એટલે આથી શું થશે? તો કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈ એફ થશે. હવે જોઈએ દાખલા નંબર બીજું. એમાં પણ એ જ જોવાનું છે. ZX આપેલું છે આપણને, બરાબર? તો આપણે ZX જે જોઈએ છીએ અને RP જોઈએ છીએ, એટલે અહીંયા આપણે લખશું એકરૂપતાની ZX આપેલું છે, RP આપેલું છે, એટલે અહીંયા આપણને થશે બાજુ. હવે RQ, R અને Q, હવે RQ એટલે આ અને આ, અને ZY. હવે અહીંયા શું આવી જાય છે? બાજુ નથી આવતી, શું આવે છે? ખૂણો આવી જાય છે. એટલે આપણે શું લખશું? તો કે ખૂણો, એટલે કે બાજુ ખૂણો. અને ત્રિકોણ PQR, એટલે કે PQR, એટલે આ આખો ત્રિકોણ થયો. અને XYZ, એટલે આ વળી પાછું શું થઈ ગઈ? તો કે બે બાજુ શું આવી? સરખી. એટલે કે બાજુ ખૂણો અને બાજુ જે છે એ શરતના આધારે આપણે આ બીજો દાખલો ગણશું. હવે ત્રીજો જોઈએ. તો કે ત્રીજામાં પણ આપણે જોશું ખૂણો MLN, એટલે કે MLN એટલે આમ, અને ખૂણો FGH, એટલે કે FGH, એટલે બંને શું થયા? તો કે ખૂણા થયા. એટલે પહેલાં તો આપણે એકરૂપતાની આપણે લખી લેશું ખૂણો. પછી ખૂણો NML, NML એટલે આમ થયું, અને GFH એટલે આમ થયું. તો આ બંને બાજુ કેવી થઈ? સરખી. ઓલો ખૂણો હતો, આ શું હતી? બાજુ.
એટલે આમાં શું લખશું? બાજુ. વળી પાછો ML અને FG એટલે કે ML FG આ બાજુ શું થઈ? તો કે એ પણ શું થયો? તો કે ખૂણો. એટલે શું થશે? તો કે બાજુ ખૂણો. બાજુના શરતના આધારે આપણે આ જોયું. હવે ચોથું જોઈએ તો કે EB બરાબર DB. અહીંયા આપણને સરસ મજાની આકૃતિ આપેલી છે. EB બરાબર DB. EB અને DB તો આ શું થયો? તો કે સામસામેના ખૂણા કેવા હોય? સરખા એટલે કાટકોણ. એટલે અહીંયા લખશું એકરૂપતાની શરતના આધારે કાટકોણ પછી AE અને BC તો આ બે અલગ અલગ આવ્યું એટલે આ AB એ જે છે એ શું છે? કર્ણ. અને ખૂણો A બરાબર ખૂણો C. આ ખૂણો A બરાબર ખૂણો C એટલે કે 90 અંશનો ખૂણો થયો એટલે બંને બાજુ કેવી થઈ? સરખી. એટલે આમાં શું આવશે? બાજુ શરતને આધારે. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. એમાં આપણે સાબિત કરવાનું છે કે ખૂણો ART એકરૂપ ખૂણો PEN. કે ART એકરૂપ PEN આપણે શોધવાનું છે. નીચે આપણને 3 પ્રશ્ન આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન જોઈએ કે જો તમારે બાજુ 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 શરતનો ઉપયોગ કરવો હોય તો તમારે AR બરાબર શું આવે, RT બરાબર શું આવે અને AT બરાબર શું આવે એ આપણે ગોતવાનું છે. તો આપણે અહીંયા લખી શકીએ કે અહીં આપણે ત્રિકોણ શું બતાવવાનું છે? તો કે ART એકરૂપ ખૂણો PEN આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે લખી શકીએ કે A ની સામે આવશે P, R ની સામે આવશે E અને T ની સામે આવશે N. હવે તો કે એમાં આપણે અહીંયા જોઈએ કે પહેલું જે છે એ AR આપણે અહીંયા દર્શાવીએ છીએ. તો કે AR આવે તો એમાં પણ સામે શું આવશે? તો કે PE. પછી RT હોય તો RT છે તો એમાં શું આવશે? EN. અને ત્રીજું આપણને આપેલું છે AT. તો AT છે એટલે એમાં શું પણ આવશે? તો કે PN. હવે આ આપણે બાકુબા શરતનો બાજુ બાજુ શરતનો આપણે ઉપયોગ કર્યો એ આપણે જોયું. હવે આપણે જોઈએ દાખલા નંબર 2 કે એમાં જો ખૂણો T અને ખૂણો N આપેલા હોય અને બાજુ ખૂણો બાજુ એટલે કે બાકુબા શરતનો ઉપયોગ કરવો હોય તો RT બરાબર શું આવે અને PN બરાબર શું આવે? તો અહીંયા આપણે લખવું પડે કે ખૂણો T બરાબર આપણને આપેલું છે ખૂણો N જે છે એ આપેલું છે. તો પહેલું આપણે લખી શકીએ કે RT બરાબર શું આવશે? તો કે અહીંયા RT બરાબર એટલે કે RT બરાબર સામે શું છે? તો કે EN આપેલું છે એટલે આપણે અહીંયા લખી શકીએ કે EN. બીજું આપેલું છે PN. તો PN ની સામે શું આવશે? તો કે અહીંયા આપણે લખી શકીએ છીએ કે PN તો આમાં એની સામે પણ આપણને શું મળશે?
તો કે AT. તો આ આપણે જોયું દાખલા નંબર બીજાનો બીજો. હવે આપણે જોઈએ ત્રીજો કે જો AT બરાબર PN આપેલ હોય અને તમારે બાકુબા શરતનો ઉપયોગ કરવો હોય તો કયા બે પરિણામો હોવા જોઈએ? પરિણામો કયા બે હોવા જોઈએ? તો એક તો પહેલાં આપણે AT બરાબર PN છે એ ફાઇનલ રાખવાનું છે. હવે એમાં આપણે કઈ સંતોષવાના છે? તો કે ખૂણાવાળી, એટલે કે ખૂણો બાજુ ખૂણો, તો કે ખૂણો RAT. RAT આપણને અહીંયા આપેલું છે. ખૂણો RAT એટલે અહીંથી ચાલુ કરી એટલે સામેનો ખૂણો કયો થઈ જશે? તો કે EPN. તો અહીંયા આપણે લખશું ખૂણો EPN. અને બીજો લખી શકીએ ખૂણો ATR. તો એની સામે બે ખૂણા હોવા જોઈએ, તો કે ATR કરીએ એટલે કે PNE જે છે એ આપણને ખૂણો મળશે, એટલે કે PNE. આ શું મળ્યા? તો કે બે પરિણામો આપણને મળ્યા. હવે જોઈએ દાખલા નંબર ત્રીજો કે તમારે ખૂણો AMP એકરૂપ ખૂણો AMQ સાબિત કરવું હોય, એટલે કે આપણે AMP અને AMQ આ આપણે સાબિત કરવું હોય તો નીચેનામાં સાબિતીમાં ખૂટતા કારણો આપો. હવે PM આપેલું છે અને QM આપેલું છે, તો એ શું છે? તો કે આ બે આપણને આપેલા છે એટલે અહીંયા લખી નાખીએ કે આપેલા છે. પછી ખૂણો PMA અને QMA, તો એ પણ આપણને આપેલું છે. AM બરાબર AM. હવે AM બરાબર AM બે કેવી થઈ જાય? સરખી. એટલે આપણામાં શું લખશું કે બંને કેવી છે? સામાન્ય બાજુ છે. પછી છે ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMQ. હવે AMP AMQ, હવે આમાં શું થયું? તો કે એક બાજુ થઈ, એક ખૂણો થયો અને વળી પાછું શું થઈ? બાજુ થઈ. એટલે કે આ બાજુ પછી વળી આ ખૂણો અને આ આખી બાજુ. એટલે અહીંયા આપણે લખી શકીએ કે બાકુબા શરત. તો આ આપણે જોયું પગલાં હતા. બાજુમાં આકૃતિ આપેલી હતી, એ આકૃતિ પરથી આપણે સાબિતીમાં કયા કારણો ખૂટતા હતા એ આપણે નોંધ કરી. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. ખૂણો ABCમાં ખૂણો A બરાબર 30 અંશ, ખૂણો B બરાબર 40 અંશ અને ખૂણો C બરાબર 110 અંશ. તેમજ ત્રિકોણ PQRમાં ખૂણો P બરાબર 30 અંશ, ખૂણો Q બરાબર 40 અંશ અને ખૂણો R બરાબર 110 અંશ છે. તો એક વિદ્યાર્થી એવું કહે છે કે ત્રણેય ખૂણાના શરત પ્રમાણે જો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR હોય તો એ સાચું છે, અને હોય તો શા માટે, અને ન હોય તો શા માટે નહીં? તો પહેલાં તો સાચું છે કે નહીં એ આપણને જવાબ જે છે એ જોવું પડે. તો કે આકૃતિ દોરવી પડે. એના માટે અહીંયા લખીએ PQR. ABC આ ત્રણેય ખૂણામાં અહીંયા છે 40 અંશ, અહીંયા છે 110 અંશ, અહીંયા છે 30 અંશ, અહીંયા પણ 30, અહીંયા 40 અને અહીંયા 110. હવે તો કે ખૂણો ત્રણેય સરખા છે નહીં. કેવા છે?
અલગ અલગ છે, એટલે આપણે અહીંયા જવાબમાં શું લખી શકીએ? ના, આ જવાબ સાચો નથી. એટલે કે ખૂણો, ખૂણો અને ખૂણો શરત જે છે નીચે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે એ શું છે? તો કે ખોટું છે. હવે એની પાછળ કારણ લખવું પડે આપણે કે શા માટે કારણ નથી. તો કે ખૂણો, ખૂણો, ખૂણો એ જે છે એ એકરૂપતાની શું છે? તો કે શરત નથી. એટલે કે ત્રણેય ખૂણા હોય એવું એકરૂપતાની એ કોઈ શરત જ છે નહીં. હવે આપણે જોઈએ દાખલા નંબર 5 કે દાખલા નંબર 5માં કઈ રીતના છે? તો કે નીચે આપેલ આકૃતિમાં બે ત્રિકોણ એકરૂપ છે અને અનુરૂપ અંગો નિશાનીથી દર્શાવેલા છે. અહીંયા હું તમને એક આકૃતિ દર્શાવીને દેખાડું છું. અહીંયા આવશે N W O અહીંયા R અહીંયા A અહીંયા T. હવે તો કે આપણે આને લખીએ કે ત્રિકોણ RAT અને ત્રિકોણ WON. તો એક સમાન શું છે? તો કે RA અને WO. હવે એને ત્રિકોણ આપવાનો છે તો કે ત્રિકોણ RAT ખૂણો WON. એટલે કે આ બે આકૃતિમાં આપેલું છે ખૂણો RAT અને ખૂણો WON. એટલે કે AT બરાબર શું થઈ જશે? ON. એટલે કે ON. હવે સંગતતા માટે આપણે શું કરવું પડે? સંગતતા માટે આપણે આ રેટ જે છે એટલે કે RAT એની સામે શું આવશે? તો કે WON. એ શું થયું? તો કે બાજુ ખૂણો બાજુ. એટલે આ કઈ શરત થઈ? બાજુ ખૂણો બાજુ શરત. એટલે ત્રણેય આપણે શું કરવું પડશે? તો કે અલગ પાડવા પડશે. તો કે R ની સામે આવશે W, A ની સામે આવશે O અને T ની સામે આવશે N. એટલે આપણે શું કહી શકીએ કે ત્રિકોણ RAT એકરૂપ ત્રિકોણ WON. એમ આપણે એને લખી શકીએ છીએ. તો આજે આપણે આ સ્વાધ્યાયની અંદર અહીં સુધી રાખીએ. વધારે આવતા લેક્ચરની અંદર જોઈશું.